નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરથી ટ્રેન દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પર પહોંચ્યા. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્યો સહિતના આગેવાનોએ કર્યું સ્વાગત. અંકલેશ્વરમાં આવતીકાલે યોજાનારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં થશે સહભાગી. રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે ₹26.46 લાખની છેતરપિંડી આચરવાનો ભરૂચમાં મામલો સામે આવ્યો. એ ડિવિઝન પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચમાં પાણી કાપ મુદ્દે કોંગ્રેસની ઉગ્ર રજૂઆત. તહેવારો પહેલા શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવી માંગ. ભરૂચમાં પાણી કાપ વચ્ચે ગરનાળા ધોવાના વિડીયો પર વિવાદ. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે અમલેશ્વર બેઠક પરથી વિજેતા થયેલ હેમાક્ષીબેન ગૌરંગભાઈ પટેલ વિજેતા જાહેર. જ્યારે ઉપપ્રમુખ પદ માટે વાળભૂત બેઠક પરથી લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરાયા. અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફવણી કરાઈ. ભાજપના વિવેક ભરડીવાલા અને યોગિતા દેવધરાને સોંપાઈ જવાબદારી. નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે 17 ટકાવી રાખવામાં સફળ રહી. કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાના 2 દિવસીય ભરૂચ જિલ્લાના પ્રવાસે ટ્રેન મારફતે આવી પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી સહિતના ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ અને સ્થાનિક રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા તેઓનું પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. રાજ્યપાલની આ મુલાકાત મુખ્યત્વે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાઈ રહી છે. તેઓ અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામ ખાતે રાત્રિ રોકાણ કરી ત્યાંના ખેડૂતો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન પણ કર્યું છે, જેમાં પ્રાકૃતિક કૃષિ થકી જળ અને જમીન સંરક્ષણ થાય, ખેડૂતોની આર્થિક સ્થિતિ સુદૃઢ બને અને દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે તેવા ઉમદા આશય સાથે રાજ્યપાલના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે વ્યાપક જાગૃતતા આવે અને આ અભિયાન એક જન આંદોલન બને તે અર્થે ભવ્ય કાર્યક્રમનું ખાતમુહૂર્ત અને આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને એક દંપતીએ અંદાજે ₹20 લાખની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. વર્ધિયન અને કુલચા કાફેના નામે ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી રોકાણકારોને છેતરવામાં આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જેમાં પોલીસે મહિલા અને તેના એક સાગરીતને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરેએ દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના બતાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું, પરંતુ વાસ્તવમાં 18 જેટલા જ આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાના આપી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય વર્ગના લોકો પણ બન્યા છે. સુરત, વડોદરા સહિતના શહેરોમાં આલુ ટિક્કી, પીઝા અને અન્ય ફાસ્ટ ફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તથા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે. આ નોકરિયાત લોકો પણ હાલમાં પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે. સમગ્ર મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આશીષ નેલ્સનભાઈ ક્રિશ્ચન સાથે પણ આવી જ રીતે થયેલી છેતરપિંડી બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે રોકાણકારોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે મહિલા આરોપી વૈભવી શેરે અને જયમીન ડોંગરેની પોલીસે અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરેને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આર્થિક વ્યવહારો, રોકાણ અને ફ્રેન્ચાઇઝી કરારો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે. આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી
આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં, તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો. આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો. એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી. ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી. આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે. એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી. તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે, તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે. મારું નામ કાજલ પરમાર છે. સ્પાઇસ ફિયર કંપની, જેમાં જયમીન ડોંગરે, સૌરભ શેરે અને વૈભવી શેરે આ 3 પાર્ટનરશિપમાં હતા. એ લોકોની કંપની ચાલતી હતી જેનું નામ વર્ધ્યન અને કુલચા ક્રાફ્ટ, આ 2 કંપની હતી. એની અંદર અમે બધા જ વર્કરો જોબ કરતા હતા, જેમાં અમારી સેલરી 3 મહિનાની બાકી છે. હજુ એ લોકો આપતા નથી અને પૈસા લઈને બધા ભાગી ગયા છે. એમાંથી વૈભવી શેરે મળી ગઈ છે, પણ એમણે હાથ ઊંચા કરી દીધા છે. અમે પોલીસ સ્ટેશનમાં જઈને એમની પાસે લખાણ માંગ્યું. પોલીસ સ્ટેશનવાળા એવું કહે છે કે અમારો કોઈ છે નહીં, તમે જાણો ને તમારા મેડમ જાણે. એ લોકો એવી રીતે અમારા હાથ અને અમારી કોઈ ફરિયાદ નોંધતા નથી. એ લોકો તમને લોકોને કઈ રીતે એમને નોકરી આપેલી અને કઈ રીતે વાયદાઓ કર્યા હતા? વાયદાઓ તો આવી રીતે જ કે જેમ કે સેલરીનો ટાઈમ થાય એવી રીતે ટાઈમ થાય એ વખતે એવું કહે કે આજે મારું ખાતું બ્લોક થઈ ગયું છે, એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે. હવે થોડા દિવસ પછી એવું કીધું કે થોડી મારી મજબૂરી સમજો, નહીં તો મને ફાંસીએ ચડવાના વાર આવશે, મારી પાસે પૈસા નથી. બધા બાના અલગ અલગ બતાવીને પાછી બીજી તારીખ આપી. એવી રીતે 25 તારીખ થઈ છેલ્લે, પણ 25 તારીખ પહેલા એ લોકો ભાગી ગયા. 2 મહિના ઉપર થઈ ગયા, પણ હજુ કોઈને સેલરી ચૂકવાય નહીં. હવે શું માંગ છે તમારી પ્રશાસન? અમને ખાલી અમારી સેલરી ચૂકતા કરી દો, हमारा हाथ में જોઈએ बस. मेरा नाम प्रशांत जगदेव है. मैं कुलचा क्रैप में शेफ की पोस्ट पे जॉब करता था और मुझे 2 महीना हो गया था यहाँ पर. तो इन लोग ने सबको, जितने भी स्टाफ है यहाँ पर, सब लोग को पहला फुसला के इन लोगों को एकदम अच्छे से काम करने के लिए बोला कि आप लोग का आगे फ्यूचर अच्छे से होगा, आप लोग अच्छे से जॉब करो. तो पेमेंट भी सब लोग को अच्छे से बोल दिया था कि आपको इतना मिलेगा, आपको इतना मिलेगा. तो सब लोग अच्छे से काम कर रहे थे. तो सब लोग का पेमेंट ये लोग ने 2 महीना हो गया, तब तक किसी को पगार भी नहीं दिया और इन लोगों ने सब लोग को फंसा के भाग गए. जितने हम लोग के पास में कम से कम 70-80 से ऊपर स्टाफ है, और सब लोग का पेमेंट लेके वो लोग फरार हो गए यहाँ से. अभी क्या मांग है आपकी? हम लोग का मांग इतना है कि हम लोग का जो भी सैलरी फंसा है वो हम लोग को दे दिया जाए, आज के आज दे दिया जाए. और वो वैभवी करके जो है कुलचा क्रैप की ओनर की वाइफ, वो उसने आज का नाम लिख के दिया है कि हम लोग आपको 25 तारीख को पेमेंट दे देंगे जो भी होगा आपका. वो ऐसा उन लोगों ने बोला है, वो लिख के भी दिया है उन लोग ने. ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરભરમાં પાણી કાપ અમલમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે ગતરોજ રાત્રિના સમયે ફાયર વિભાગ દ્વારા શહેરના કસક ગરનાળાને પાણીથી ધોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. પાણીની અછત વચ્ચે સફાઈ માટે પાણીનો ઉપયોગ કરાતા કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય તથા પૂર્વ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ દ્વારા પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે એક તરફ શહેરની જનતા પાણીના કાપથી પરેશાન છે અને જરૂરી પાણી માટે હાલાકી ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ ફાયર ટેન્ડર મારફતે ગરનાળાની સફાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. આજે પ્રજાનું કોઈ પણ જાતનો, આજે ઉનાળો છે, આટલો ગરમી છે, આકરી ગરમી ચાલી રહી છે, સામે તહેવાર છે, પણ કશું પણ વિચાર્યા વગર આવો નિર્ણય લે છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. 23 તારીખે પણ અમે તાત્કાલિક આ સાંભળતા જ અમે ચીફ ઓફિસર અને પ્રમુખને ટેલિફોનિક વાત કરી, લેટર પણ વોટ્સઅપ કરીને જાણ કરેલી હતી કે આ નિર્ણય પાછો લેવામાં આવે, કેમ કે ઈદનો તહેવાર છે, તહેવારના સમયે લોકોને પાણીની જરૂરિયાત વધુ હોય છે, એટલે આ નિર્ણય પાછો લઈને તમે ઈદ પછી જે કામગીરી કરવાની એ કરો.
પરંતુ એમણે એમના નિર્ણયને આગળ ધપાવીને જે પાણી કાપ કરવાનો હતો એ કાપ કરીને લોકોને એક ટાઈમ પાણી પહોંચાડવાનું શરૂ કરેલું છે, પરંતુ એક ટાઈમ પણ લોકોને પાણી પહોંચતું નથી. માત્ર 20-25 મિનિટ જ પાણી પહોંચે છે. અમુકના ત્યાં તો પ્રેશરથી પાણી મળતું નથી, કોઈકના ત્યાં પાણી નથી પહોંચતું. આવા ઘણા બધા છેલ્લા 2 દિવસમાં જ આ પ્રશ્ન કહી શકાય કે ઊભો થયો છે. આજે ભરૂચ શહેર સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસર ન હતા એટલે પ્રમુખશ્રીને રજૂઆત કરેલી છે અને રજૂઆતમાં કહેવામાં આવેલું છે કે તાત્કાલિક આ નિર્ણયને પાછો ખેંચીને ઈદના સમય દરમિયાન 2 ટાઈમ પાણી આપવામાં આવે. અને એમણે અમને બાંયધરી આપેલી છે કે આ માટેની મિટિંગ કરીને અમે તાત્કાલિક નિર્ણય લઈશું. અને ખાસ એક વાતના ઉપર આપણે ફોકસ કરવું જરૂરી છે કે લોકોને જ્યારે પાણી બચાવવા માટેની આ લોકો ડંફાસો મારે છે કે લોકોને કહે છે કે પાણી બચાવો, પાણી રીતે યોગ્ય ઉપયોગ કરજો, પરંતુ નગરપાલિકા દ્વારા તમે જોયું હશે કે ગઈકાલે રાત્રે જ કસક ગરનાળા અંદર એની સફાઈ કામગીરી કરવા માટે પાણીના ટેન્કરથી આખું ગરનાળું ધોવામાં આવેલું છે. એટલે એની શું જરૂર હતી? હમણાં પાણી જ્યારે આપણી પાસે કટોકટી છે, પાણી નથી, ત્યારે આ કામગીરી કરવાની શા માટે જરૂર પડી? માતાજીયા તળાવની યોજના જે પાણી માટે બનાવવામાં આવેલી હતી કે માતાજીયા તળાવના અંદર પાણી સંગ્રહ કરીને શહેરના 90 દિવસ સુધી, જ્યારે ગરમીનો સમય હશે ત્યારે 90 દિવસ સુધી શહેરના લોકોને પાણી પહોંચાડીશું એ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ માતાજીયા તળાવની યોજના પણ આજે એટલી બધી જોઈ શકાય કે બંને ટાઈમ પાણી આપવા માટે કાર્યરત નથી. ત્યાં પણ એટલું સ્ટોરેજ પાણી નથી. તો આ યોજના પણ કહી શકાય કે પહેલાં તો નગરપાલિકા GNFC કંપનીઓ હોય અથવા તો બીજી જગ્યાએથી પણ પાણી લઈને શહેરને પાણી પહોંચાડતું હતું, પરંતુ આજે ફક્ત ને ફક્ત માતાજીયા તળાવ પર નિર્ભર રહીને લોકોને પાણી પહોંચાડવું પડતું હોય છે. એટલે નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના 35 વર્ષના શાસનના અંદર પણ નર્મદા નદી કિનારે વસેલું ભરૂચ જ્યારે પાણીના કિનારે વસેલું છે ત્યારે એમને પણ પાણી માટે તકલીફ પડી રહી છે. આ ભાજપનું શાસન છે. આ રજૂઆતના જવાબમાં પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભરૂચ ખાતે રાજ્યપાલની પધરામણી થવાની હોવાથી શહેરમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ફાયર ટેન્ડરો દ્વારા પીવાનું પાણી નહીં પરંતુ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી લાવવામાં આવેલ ટ્રીટેડ પાણીનો ઉપયોગ સફાઈ કામગીરી માટે કરવામાં આવી રહ્યો છે. ફાયર ફાઇટર વિભાગ દ્વારા જે સુએજ STP જે પ્લાન્ટ છે એમાંથી ટ્રીટેડ પાણી, એ પાણીનો ગરનાળાના સ્વચ્છતાના માધ્યમ માટે એ પાણી યુઝ કરવામાં આવ્યું છે. અને જે પીવાલાયક પાણી છે એનો બગાડ ના થાય એની અમે સંપૂર્ણ તકેદારી વ્યવસ્થા અને તંત્રએ રાખી છે. અને નગરપાલિકા દ્વારા પીવાની પાણીની મુશ્કેલી ના પડે એ માટે પણ આયોજન અમે કરતા રહીશું. CO સાહેબ અને અમારા વહીવટી તંત્ર વોટર વર્ક્સના ડિપાર્ટમેન્ટ સાથે અમે ચર્ચા કરી અને પબ્લિકને મુશ્કેલીનો સામનો ના કરવો પડે એની અમે તકેદારી રાખીશું. અને આપ સૌએ સહકાર આપવા વિનંતી. એટલું જ કરી અને મારી વાતને ટૂંકાવું છું. આ ગરનાળાને હમણાં ધોવાનું શું કારણ છે? હમણાં કેમ ધોવું પડ્યું? સ્વચ્છતાના એક પ્રયત્ન થાય અને જે પણ કચરો છે, બિનજરૂરી કચરો છે એ સાફ થઈ જાય. અને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આપના ગવર્નર સાહેબ અહીંની મુલાકાત લેવાના છે, તો આપણા ભરૂચને સુંદર અને સ્વચ્છ દિશા એક મળી રહે એ હેતુથી અમે આ ટ્રીટેડ પાણીનો ઉપયોગ કર્યો છે. ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયતોની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય માહોલ વચ્ચે આજે ભરૂચ તાલુકા પંચાયતમાં ચૂંટણી અધિકારી મનીષા મનાણીની ઉપસ્થિતિમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર અમલેશ્વર બેઠક પરથી વિજેતા થયેલા હેમાક્ષીબેન ગૌરંગભાઈ પટેલ વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે બારબુદ બેઠક પરથી લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ તેમજ દંડક તરીકે વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજના નામ પણ નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર જીત મેળવી સંગઠનની મજબૂત સ્થિતિ વધુ એકવાર સાબિત કરી છે. આ વિજેતા થયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિતનાઓને શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, મારું નામ હેમાક્ષી ગૌરંગભાઈ પટેલ છે. મને જે ભારતીય જનતા પાર્ટી તરફથી ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખની જવાબદારી સોંપી છે એ બદલ હું પ્રદેશ મોવડી મંડળ તેમજ ભરૂચ જિલ્લા સંગઠન તેમજ અમારા
મતદાતાઓ જનતા તેમજ મારી ઉપર જે ભરોસો રાખીને મને જે જવાબદારી સોંપી છે એના પર હું ખરી ઉતરી. અંકલેશ્વર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. બેઠક દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં કોમ્પ્યુટર એન્જિનિયર વિવેક ભરડીવાલા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરા તેમજ કિરીટ માસ્ટરની કારોબારી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ નિરીક્ષકો દ્વારા 2 દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ પ્રદેશમાંથી આવેલ મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રભારીએ ખુલ્યા હતા. આજરોજ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ હતી. ત્યારે અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી મેન્ડેટ લઈને આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ જાહેર કરાયેલ મેન્ડેટ અનુસાર પ્રમુખ પદ માટે કોમ્પ્યુટર એન્જિનિયર વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ પદ માટે યોગિતા દેવધરાના નામ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પ્રથમ સામાન્ય સભા પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ પદ માટે યોગિતા દેવધરાના નામ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે કિરીટ માસ્ટર તથા દંડક તરીકે સેજલસિંહ વાસિયાના નામની પણ વરણી કરવામાં આવી હતી. વરણી જાહેર થતાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ તથા દંડકનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે અમને જવાબદારી આપી છે એ જવાબદારીમાં અમે પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા પ્રદેશના જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સીએમ સાહેબ, અમારા મુખ્યમંત્રી છે, અમારા યુવા અમારા નેતા હર્ષભાઈ સંઘવી સાહેબ, ઉપમુખ્યમંત્રી તથા ભરૂચ જિલ્લાના અમારા ગુજરાત રાજ્યના પાણી પુરવઠાના અમારા સહકાર મંત્રી અને અમારા અંકલેશ્વર તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, જે અમારા હંમેશા દિશાસૂચક રહ્યા છે, તથા ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના મહામંત્રીશ્રીઓ તથા અંકલેશ્વર તાલુકાના પ્રમુખ મહામંત્રીઓનો અમારે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજના દિવસે અમે જે ભરૂચ ભારતીય જનતા પાર્ટી જે વિકાસની ગતિ જે કામ કરે છે એ વિકાસની ગતિ જન જન સુધી અમે પહોંચાડીએ એવી ભાવના સાથે દરેક અમે બધી ટીમ સાથે રહીને અમે કામ કરશું. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે 70 ટકાએ રાખવામાં સફળ રહી હતી. કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા ઉલટી ગંગા જોવા મળી હતી. સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે સાથે આવી ગઠબંધન કર્યું હતું. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. જોકે આપના એક સભ્યના નિધન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રસાકસીભરી બની હતી. ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આપના સભ્યો બાઉન્સરોની ફોજ સાથે કચેરી પહોંચ્યા હતા, જ્યારે સમર્થકોના જમાવડો વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પરિણામે પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નૈનાબેન પ્રજાપતિની પસંદગી કરાઈ હતી. ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જીતના દાવા કર્યા હતા. ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખ્યા અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલે મત આપ્યા છે. એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધર રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સાથે આવવું પડ્યું છે, આનું શું કારણ? એનું મૂળ કારણ તો એ જ હતું કે સમયગાળો બહુ ટૂંકો હતો, એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી. એના પરિણામે આ થોડું અમારે થોડી તકલીફ થાય. ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ? એનું પણ એક સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું. બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યએ ભાજપને સમર્થન આપ્યું હતું.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પાડોશી જિલ્લા નર્મદામાં સંમેલન કરી રહ્યા છે. તેવા સમયે નેત્રંગમાં આમ આદમી પાર્ટીના મુખેથી સત્તાનો કોળિયો આવતા રહી ગયો છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો મોટા ભાગને કબજે કરી છે. થોડો એક ટ્રાઇબલ વિસ્તારની અંદર ખોટા અપપ્રચારના કારણે થોડું અમને નુકસાન ગયું છે. એ રીતના નેત્રંગ તાલુકામાં પણ 7 આમ આદમી પાર્ટી અને 7 અમારા ભારતીય જનતા પાર્ટીના, એમાં નેત્રંગમાંથી એક કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, વિકાસને ધ્યાનમાં રાખીને એમાં સપોર્ટ ન આવ્યા, એટલે અમે એક મતથી અહીંયા વિજેતા થયા છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં પણ જબરજસ્ત સ્પષ્ટ બહુમતી છે. આપ જોઈ શકો છો કે જે કોંગ્રેસના બેન હતા તે ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને આજે ભાજપના મેન્ડેટ ઉપર એ વિજય થયા છે. એટલે હવે કોંગ્રેસ પહેલાં હતા પણ આજથી એ ભારતીય જનતા પાર્ટીના જ સદસ્ય ગણાય અને વિકાસની ગાથાઓમાં બધા સાથે કામ કરવાના છે. નેત્રંગની જનતાને ખાસ આ તબક્કે તમારા દ્વારા જણાવું છું કે નેત્રંગનું એક કામ આ વખતે તાલુકા પંચાયતની ગ્રાન્ટથી અથવા વિકાસના કાર્યમાં કોઈ ગામ વંચિત નહીં રહે એની ખાતરી આપું છું. જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા છે ત્યાં પણ અને જ્યાં અમારા સભ્યો હાર્યા છે ત્યાં પણ ફૂલ વિકાસના કાર્ય કરવાના છે. અને નેત્રંગ એ અમારું ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે. ને જ્યારે આ નેત્રંગ અમારા મનસુખ દાદા અને અમારા ધારાસભ્ય રીતેશભાઈના સાનિધ્યમાં જ્યારે હરણફાળ ભળી રહ્યું છે ત્યારે ફરીથી નેત્રંગની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના આયોજન હેઠળ ચોથા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં 201 યુગલ આદિવાસી પરંપરા અને રીતિ રિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો સમાજજનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપતીને કરિયાવર અર્પણ કરવામાં આવ્યું હતું, જે સમાજમાં એકતા અને સહકાર તેમજ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. સમૂહ લગ્નોત્સવ દરમિયાન 201 યુગલો દ્વારા આદિવાસી પરંપરા મુજબ એકબીજા સાથે ચોખા રમાડવાની વિધિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ મહેમાનો અને સમાજજનોએ આદિવાસી સંસ્કૃતિ મુજબ ટીમલીના તાલે ઝૂમીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહ સાથે છલકાયું હતું. કાર્યક્રમના અંતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા તમામ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. બાલેશ્વરની પાવન ભૂમિ પર આજે વસાવા સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલા નવદંપતીઓ, વડીલો, વાલીઓ, સમસ્ત વસાવા સમાજના આગેવાનો, વિવિધ આદિવાસી સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ પૂજ્ય સંતો, મહંતો અને સૌ આદિવાસી પરિવારજનોને સૌને મારા નમસ્કાર, જય જોહર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ હિતમાં લોકોને બિનજરૂરી ખર્ચ ન કરવાનો જે સંદેશ આપ્યો છે તેને સાકાર કરતો આજનો આ પ્રસંગ છે. સામાજિક ભાવના ઉજાગર કરતા સમસ્ત વસાવા સમાજના સમૂહ લગ્નોત્સવના આયોજન માટે પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ, વડોદરાના ડીસીપી અને સમાજના અગ્રણી શ્રી જગદીશભાઈ વસાવા, અગ્રણી મહેશભાઈ વસાવા તેમજ સમગ્ર આયોજન ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હા, હું વસાવા પ્રવીણભાઈ પ્રતાપભાઈ, ગામ બલેશ્વર, અને હું એક દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ છું. તોય મારો સમાજ આજે મને સમસ્ત વસાવા સમાજ તરફથી જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં મારી પસંદગી થઈ છે. જે સમાજ માટે એમનો આભાર માનું છું. મારો સમાજ મને આજે મારો આંખો બની છે. મારી દ્રષ્ટિહીન છું છતાંય મારો સમાજ મારી પડખે ઊભો છે અને મને મારું સ્વપ્ન પૂરું થાય છે. આજે હું વિચારી પણ નથી શકતો. આનંદ એટલો આનંદ છે મારા હૃદયમાં અંદરથી. જય આદિવાસી, જય જોહાર.
બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત વતી જે ચોથો સમૂહ લગ્ન યોજાયો છે એમાં તમામ દાતાશ્રીઓ, આયોજક મિત્રો, વરકન્યા સર્વનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે તમામ મારા મિત્રોએ, સમાજના આગેવાનોએ સર્વે આગળ આવી અને ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે અને ખૂબ મોટું દાન પણ કર્યું છે, જેથી કરીને આ સમૂહ લગ્ન એક સફળતા તરફ જઈ રહ્યો છે. બધાનો આભાર માનું છું, મીડિયા અને બધાનો આભાર વ્યક્ત કરું છું. સર્વ જે મારા સમાજના લોકો પધારી મને અહીંયા મદદરૂપ થયા છે, બદલ સર્વનો આભાર માનું છું. જય આદિવાસી, જય જવાહર. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની મનોરંજન પ્રેમી જનતા માટે ભરૂચ શહેરમાં પહેલી વખત આવી ગયું છે ઇન્ડિયાનું સૌથી મોટું કાર્નિવલ. એક જ સ્થળ પર મળશે 3 અદ્ભુત થીમનો અનોખો અનુભવ: અંડર વોટર ટનલ એક્વેરિયમ, દરિયાની દુનિયામાં ચાલવાનો રોમાંચક અનુભવ, જલપરી શો, જીવંત મરમેડ સાથે જાદુઈ પ્રદર્શન, વોટરફોલ ઝોન, ઠંડક અને મસ્તીનો અનોખો મિજાજ. શોપિંગ પ્રેમીઓ માટે 55થી વધુ સ્ટોલ્સ, નવી વસ્તુઓ સાથે, ખાણીપીણી માટે 15થી વધુ ફૂડ સ્ટોલ્સ, અને હા, સાથે મજા માટે અનેક પ્રકારની રાઇડ્સ, બાળકોથી લઈને મોટા બધાને માટે. પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે એકવાર અચૂક પધારો, મિસ ન કરતા. આ છે સમર સિઝનનું સૌથી મોટું એટ્રેક્શન. સ્થળ દૂધધારા डेयरी ग्राउंड, कॉलेज रोड, भरूच. समर कार्निवल. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय। प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा, बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल, बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम। कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर। राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास। बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर। नारायण विद्यालय भरूच। एडमिशन जारी है, आज ही संपर्क करें। ભરૂચ શહેરમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં 3 પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક શહેર ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 28મી મેના રોજ મુસ્લિમ સમાજની બકરી ઈદનો તહેવાર છે, ત્યારે ભરૂચ શહેર મદદનીશ પોલીસ અધિકારી સીકે પટેલની અધ્યક્ષતામાં એ ડિવિઝન ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલાં તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ બેઠકના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી પણ અપીલ કરાઈ હતી. આ બેઠકમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 28 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો બકર ઈદનો એક તહેવાર આવી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ભરૂચ શહેરમાં આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય એ હેતુસર આજે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે હિન્દુ અને મુસ્લિમ સમાજના, એ લોકોને આજે મિટિંગમાં બોલાવવામાં આવેલા હતા અને આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે અપીલ કરવામાં આવેલી હતી. બંને સમાજના આગેવાનોએ આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં, ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય એની ખાતરી આપેલી છે અને આ સમગ્ર તહેવાર દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા, ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવો હવે અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતાનો વિષય બન્યા છે. રો મટીરિયલ તેમજ તૈયાર પ્રોડક્ટની યાતાયાત મોંઘી બનતા ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ઉદ્યોગો પાસે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં આશરે 10% વધારાની માંગ કરી છે. સાથે જ
વીજ કંપની દ્વારા અપાતા પાવર કટના કારણે ઉદ્યોગોને ફરજિયાત જનરેટર ચલાવવા પડી રહ્યા છે, જેમાં વધતા ડીઝલના ભાવ વધુ બોજ ઊભો કરી રહ્યા છે. અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોની સીધી અસર ઉદ્યોગો ઉપર જોવા મળી રહી છે. ઉદ્યોગકારોના જાણ્યા મુજબ રો મટીરિયલ ફેક્ટરી સુધી પહોંચાડવા તેમજ તૈયાર માલ અન્ય શહેરો અને રાજ્યોમાં મોકલવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. વધતા ઈંધણ અને ખર્ચને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ઉદ્યોગો ઉપર ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં આશરે 10% જેટલો વધારો માંગ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે ડીઝલના વધતા ભાવ વચ્ચે હાલમાં દરેક વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. બીજી તરફ ઉદ્યોગોને વીજ કંપની દ્વારા સપ્તાહમાં એક દિવસ અપાતા પાવર કટના કારણે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવા જનરેટરનો સહારો લેવો પડી રહ્યો છે, પરંતુ જનરેટર માટે જરૂરી ડીઝલના વધતા ભાવ અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ઉદ્યોગોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો ઈંધણના ભાવમાં નિયંત્રણ નહીં આવે તો ઉત્પાદન ખર્ચમાં વધારો કરવો ફરજિયાત બનશે, જેના કારણે બજારમાં વિવિધ ઉત્પાદનોના ભાવ પણ વધી શકે છે. ઉદ્યોગ જગતે સરકાર સમક્ષ ઈંધણના ભાવ સ્થિર રાખવા તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં ડીઝલની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે. અત્યારે જે ઈરાન અમેરિકા ઇઝરાયલના યુદ્ધના કારણે ક્રૂડના કારણે જે રો મટીરિયલ નથી મળતા, ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે, અને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે. એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીઝને સામે એક્સપોર્ટ બંધ છે. જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે, એટલે વપરાશ પણ ઘટશે, સામે ભાવ વધારો, એટલે અત્યારે અનશન ભાવ રહેશે વધઘટ ગમે. એટલે ઇન્ડસ્ટ્રીઝ ઉપર આની માઠી અસર આવશે, રોજગારી પણ ઘટશે, રેવન્યુ પણ સરકારની ઘટશે. એટલે જલ્દી આ યુદ્ધ પૂરું થાય અને આ જે ભાવ વધઘટ થાય છે એ સ્ટેબલ થાય, એ ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિકના હિતમાં છે. યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા સમાજની 35 જેટલી ગંગા સ્વરૂપ તથા નિરાધાર બહેનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજલક્ષી સેવાકીય કાર્યો કરી રહ્યું છે, ત્યારે યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચી નાકા પાસે આવેલ જલારામ મંદિર રાણાપંચવાડી ખાતે અંકલેશ્વર રાણા સમાજની ગંગા સ્વરૂપ અને નિરાધાર મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વિતરણનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સમાજની 35 જેટલી ગંગા સ્વરૂપ તથા નિરાધાર બહેનોને અન્ન કીટ, સાડી, કુકર, સાબુ, ટુવલ, બેગ સહિત 27 જીવન ઉપયોગી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા રાણા સમાજના પ્રમુખ ગૌરાંગ રાણા, રીતેશ રાણા, નિલેશ રાણા, મુકેશ રાણા સહિત મુખ્યદાતા રમેશ રાણા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકા પંચાયત સભાખંડમાં આજે પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષ સ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન યોજાયું હતું. તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા કિરણભા સંજયસિંહ યાદવને 15 મત, જ્યારે ઉપપ્રમુખ પદના પ્રકાશભાઈ પઢિયારને પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલ ઉમેદવારી તરફથી 15 મત મળ્યા હતા. જ્યારે જંબુસર તાલુકા પંચાયતનું કારોબારી અધ્યક્ષ પદ વાવલી ગામના ઉબેર બેઠક પર ચૂંટાયેલા એચ.કે. પટેલના ફાળે ગયું છે, જ્યારે કાવા બેઠકના કલ્પેશભાઈ ગોહિલને પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને દંડક તરીકે મગણાત બેઠકના ઉમેદવાર પ્રદીપસિંહ લક્ષ્મણસિંહને બિરાજિત કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયત પ્રમુખ ફજીલાબાનુ અને ઉપપ્રમુખમાંથી મુમતાઝ યુસુફને 6 મત મળતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા. પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણીમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આમ આદમી પાર્ટીના કાવી 2 બેઠક પરથી વિજેતા થયેલ ઉમેદવાર સોહિલભાઈ મલેકે એક પણ પાર્ટીને હાથ ઊંચો કરીને મત આપ્યો ન હતો. વંદે માતરમ, ભારત માતા કી જય. સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી વિજય થયો છે. આજે 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી, એમાં સર્વે સભ્યોએ સર્વાનુમતે બહુમતીથી કિરણબેન સંજયસિંહ યાદવ અને પ્રકાશભાઈ પઢિયારને ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે. તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંજયસિંહ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારી આજે વરણી થઈ છે, તે બદલ તમામ સભ્યો અને ડી.કે. સ્વામી ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના કિરણબેન સંજયસિંહ યાદવ, જેઓને આજે 15 મતથી આજે જંબુસર તાલુકામાં વિજય બન્યા છે, તેમજ તેમની સાથે ઉપપ્રમુખ તરીકે
પ્રકાશભાઈ પડિયાર પણ વિજય બન્યા છે. તેમજ સાથે સાથે કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલની પણ આજના દિવસે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હું તમામ ચૂંટાયેલા પ્રમુખશ્રી, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અધિકારી સચિન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના 12 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના ઉમેદવાર રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ડાયમાની વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ પાટણવાડિયાની વરણી કરાઈ હતી. ઉપરાંત કારોબારી સમિતિમાં કાજલબેન પટેલની પસંદગી કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 3 સભ્યો પણ હાજર રહ્યા હતા અને કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. કોંગ્રેસના 3 સભ્યોએ પોતાના ઉમેદવારના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે એક અપક્ષ સભ્યે કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપ્યો ન હતો. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ભાજપના કાર્યકરોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી અને ડીજેના તાલે નૃત્ય કરીને જીતની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાજપના આમોદ તાલુકાના પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, ઇક્કર જિલ્લા પંચાયત સભ્ય વિમલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આમોદ તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે તે પૈકીના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી જાહેર કરી હતી. આ ચૂંટણીની અંદર મળેલી ઉમેદવારી પત્ર મુજબ રાજદીપજી સુરેન્દ્રસિંહ ડાયમાને 12 મત મળ્યા છે, એટલે પ્રમુખ તરીકે તેઓ પસંદ થયેલા છે. અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ સન્મુખભાઈ પાટણવાડિયા તેમને પણ 12 મત મળેલા છે. બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય. બંનેને ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે. આજરોજ તાલુકા પંચાયતની પ્રમુખની વરણી હતી. એમાં અમારા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી, ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રમુખ શ્રી પ્રકાશ મોદીજી અને અમારા મહામંત્રી નરેન્દ્રસિંહ પરેશભાઈ અને જગદીશ મિશ્રીજી તથા આમોદ તાલુકાના પ્રમુખ શ્રી દીપકભાઈ, મહામંત્રી હિતેશભાઈ, મયુરસિંહ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીએ જે આજે મને આ પદ માટે અમારી પ્રમુખની વરણી કરી છે એ અમે ખૂબ નિષ્ઠાપૂર્વક અમે નિભાવીશું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરથી ટ્રેન દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પર પહોંચ્યા. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્યો સહિતના આગેવાનોએ કર્યું સ્વાગત. અંકલેશ્વરમાં આવતીકાલે યોજાનારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં થશે સહભાગી. રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે ₹26.46 લાખની છેતરપિંડી આચરવાનો ભરૂચમાં મામલો સામે આવ્યો. એ ડિવિઝન પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચમાં પાણી કાપ મુદ્દે કોંગ્રેસની ઉગ્ર રજૂઆત. તહેવારો પહેલા શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવી માંગ. ભરૂચમાં પાણી કાપ વચ્ચે ગરનાળા ધોવાના વિડીયો પર વિવાદ. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે અમલેશ્વર બેઠક પરથી વિજેતા થયેલ હેમાક્ષીબેન ગૌરંગભાઈ પટેલ વિજેતા જાહેર, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વાળભૂત બેઠક પરથી લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરાયા. અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ. ભાજપના વિવેક ભરડીવાલા અને યોગિતા દેવધરાને સોંપાઈ જવાબદારી. નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે 17 ટકાવી રાખવામાં સફળ રહી. કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.